ઇંગ્લિશ ગ્રામર પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. તો શરૂઆત કરીએ પ્રેઝન્ટ ટેન્સની. પ્રેઝન્ટ ટેન્સના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. એટલે કે વર્તમાન કાળ જે છે એ બીજા 4 પેટા વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાનકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ જે 4 પ્રકાર છે એના વિશે આપણે આ ટોપિકની અંદર સ્ટડી કરીશું. તો જોઈએ ટેન્સ. Men talk of killing time while time quietly kills them. માણસો સમયને સમાપ્ત કરવાની વાતો કરે છે જ્યારે સમય તેઓને શાંતિથી સમાપ્ત કરે છે. તો સૌથી પહેલો ટાઈપ જોઈએ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. જ્યારે પણ આપણે વર્તમાન સમયની અંદર કોઈ ક્રિયાને દર્શાવવા માટે આપણે કોઈ બીજા વ્યક્તિ જોડે વાત કરીએ છીએ એ સમયે આપણે 3 પ્રકારના વાક્ય બોલતા હોઈએ છીએ. સૌથી પહેલું છે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ હકારાત્મક વાક્ય. જ્યારે પણ આપણે હકારાત્મક વાક્ય બોલીએ છીએ ઇંગ્લિશની અંદર તો એના માટેની એક મેથડ છે, એક ફોર્મ છે જે અહીં આપણને આપ્યું છે. સૌથી પહેલાં એક્ટર, એક્ટર પછી આવશે ટુ બીનું રૂપ ઇઝ એમ આર પ્લસ વર્બ અને વર્બની સાથે જોડાશે આઈએનજી. એક્ટર એટલે કે કર્તા અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે ઇઝ એમ આર જે વર્ડ્સ છે એટલે કે છે એ વર્ડ્સ સાથે વર્બ એટલે ક્રિયાપદ અને ક્રિયાપદની સાથે લાગશે આઈએનજી. તો સૌથી પહેલાં જોઈએ એક વચન માટે આઈ એમ ગોઈંગ. જ્યારે આપણે એકલા હોઈએ અને કોઈ બીજા વ્યક્તિને આપણે એ રીતના વાત કરીએ કે હું જઈ રહ્યો છું તો ઇંગ્લિશની અંદર આપણે કહીશું આઈ એમ ગોઈંગ. એક કરતાં વધારે વ્યક્તિ હોય વી, યુ અને ધે આ જે કીવર્ડ છે એક કરતાં વધુ વ્યક્તિઓ માટે બહુવચન માટે ઉપયોગમાં લેવાય છે. વી આર ગોઈંગ અમે જઈ રહ્યા છે. યુ આર ગોઈંગ તેઓ જઈ રહ્યા છે. ધે આર ગોઈંગ એટલે તેઓ જઈ રહ્યા છે. યુની અંદર આવશે તમે. યુ આર ગોઈંગ એટલે તમે જઈ રહ્યા છો. જ્યારે તૃતીય પુરુષ એક વચન હશે કે આઈ અને યુ હું અને તમે ભેગા મળીને જ્યારે આપણે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાતો કરતા હોઈએ તો એની અંદર જો એક વચન હશે તો હી અને હી પણ પુલિંગ માટે યુઝ કરીશું. સી સ્ત્રીલિંગ માટે ઇટ. ઇટ જે કીવર્ડ છે એ કોઈ એનિમલ માટે આપણે યુઝ કરીએ છીએ તૃતીય પુરુષ એક વચન માટે. તો હી ઇઝ ગોઈંગ જ્યારે આપણે ત્રીજા વ્યક્તિ વિશે વાત કરીશું તો કહીશું તે જઈ રહ્યો છે. સી ઇઝ ગોઈંગ તેણી જઈ રહી છે. ઇટ ઇઝ ગોઈંગ તે જઈ રહ્યું છે. એટલે કોઈ પ્રાણી વિશે આપણે અહીં હકારાત્મક એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ. બીજા શબ્દની અંદર કહીએ તો પોઝિટિવ સેન્ટેન્સ જ્યારે ઇંગ્લિશની અંદર આપણે વર્તમાન સમયની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર હકારાત્મક વાક્ય બોલીએ છીએ
એ સમયે આપણે એક્ટર પ્લસ ઇઝ એમ આર પ્લસ વર્બની સાથે આઈએનજીનું જે રૂપ છે એ રીતના આપણે સેન્ટેન્સ ક્રિએટ કરીશું. નેક્સ્ટ આપણે જોઈશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર નેગેટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સની અંદર આપણે જોઈ ગયા એ જ રીતના સેમ મેથડ આપણને અહીં આપેલી છે. ફોર્મ જે છે એક્ટર પ્લસ એની સાથે લાગશે ઇઝ એમ આર અને અહીં નોટનો યુઝ થશે. નોટ એટલે કે નેગેટિવ સેન્ટેન્સ જ્યારે આપણે રાઇટ કરીએ છીએ કાં તો બોલીએ છીએ એ સમયે આપણે નોટ એટલે કે નહીં એ વર્ડ્સનો યુઝ કરીશું. લાસ્ટની અંદર લાગશે ક્રિયાપદ પ્લસ આઈએનજીનું રૂપ. એક વચન હોય એટલે કે આપણે પોતે તો કહીશું આઈ એમ નોટ ગોઈંગ, હું જઈ રહ્યો નથી. વી આર નોટ ગોઈંગ, અમે જઈ રહ્યા નથી. યુ આર નોટ ગોઈંગ, તમે જઈ રહ્યા નથી. ધે આર નોટ ગોઈંગ, તેઓ જઈ રહ્યા નથી. હી ઇઝ નોટ ગોઈંગ, તે જઈ રહ્યો નથી. સી ઇઝ નોટ ગોઈંગ, તેણી જઈ રહી નથી. ઇટ ઇઝ નોટ ગોઈંગ, તે જઈ રહ્યું નથી. આ રીતના જે વાક્ય છે એટલે કે નકારાત્મક વાક્ય એને આપણે જ્યારે ઇંગ્લિશની અંદર બોલીએ છીએ નકારાત્મક વાક્યોને તો આપણે નોટ જે કીવર્ડ છે એનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જ્યારે પણ આપણે કોઈ બીજા વ્યક્તિને પ્રશ્ન કરીએ છીએ કાં તો આપણને કોઈક વખત પોતાને પ્રશ્ન થતા હોય છે એ સમયે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર ક્વેશ્ચન સેન્ટેન્સ જે છે એનો યુઝ કરીએ છીએ. તો એનું ફોર્મ આપણે જોઈએ. ફોર્મની અંદર આવશે જે ટુ બીનું રૂપ છે ઇઝ એમ આર એ ફર્સ્ટ આવશે, ત્યારબાદ એક્ટર એટલે કર્તા અને ક્રિયાપદની સાથે લાગશે આઈએનજી અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. ઇઝ એમ આરમાંથી આપણે એક વચન આઈ માટે લઈએ. એમ આઈ ગોઈંગ, શું હું જઈ રહ્યો છું. બહુવચન અને એક વચન માટે પણ આર યુઝ થશે. યુ જો વર્ડ્સ હશે એટલે યુ કરતા હશે તો એ એક વચનમાં પણ આવશે અને બહુવચનમાં પણ આવશે. તો આર ટુ બીનું રૂપ છે એને એક્ટર સાથે જ્યારે આપણે યુઝ કરીશું તો આર વી ગોઈંગ, શું તેઓ, આર વી ગોઈંગ, શું અમે જઈ રહ્યા છીએ. આર યુ ગોઈંગ, શું તમે જઈ રહ્યા છો. આર ધે ગોઈંગ, શું તેઓ જઈ રહ્યા છે. આ રીતના આર ટુ બીના રૂપ સાથે આપણે વી, યુ અને ધેયનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવીશું. નેક્સ્ટ આવશે ઇઝ. ઇઝ જે છે એ તૃતીય પુરુષ એક વચન માટે વપરાય છે અને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય જે છે ક્વેશ્ચન સેન્ટેન્સ જ્યારે આપણે બનાવવાનું હોય છે એ સમયે આપણે ઇઝને ફર્સ્ટ એટલે કે પહેલાં ઉચ્ચાર કરીશું. એનું પ્રોનાઉન્સિએશન જે છે એ પહેલાં થશે. ઇઝ હી ગોઈંગ, શું તે જઈ રહ્યો છે. ઇઝ સી ગોઈંગ, શું તેણી જઈ રહી છે. ઇઝ ઇટ ગોઈંગ, શું તે જઈ રહ્યું છે. એ રીતના જ્યારે સેન્ટેન્સ આપણે વર્તમાન સમયની અંદર જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે આપણે બોલતા હોઈએ છીએ. તો એના ઉપયોગો આપણે જોઈ લઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના કેટલાક ઉપયોગો. હવે યુઝની અંદર આપણે જોઈશું. પહેલો ઉપયોગ છે વી યુઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટુ ટોક અબાઉટ
an action which is in progress at the time of speaking. જ્યારે આપણે બોલી રહ્યા હોય એ સમયે કોઈ પ્રક્રિયા, કોઈ કાર્ય જે હાલ પ્રોગ્રેસની અંદર હોય કે જે સમયે આપણે બોલી રહ્યા છીએ, અત્યારે આપણે શીખી રહ્યા છીએ કાં તો વાતો કરી રહ્યા છીએ, એ સમયે જો કોઈ કાર્ય થતું હોય તો એને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીએ છીએ. એન એક્શન વિચ ઇઝ પ્રોગ્રેસ, કે જે કાર્ય હાલ ચાલુ હોય. એક્ઝામ્પલ તરીકે, વોટ આર યુ ડુઈંગ નાઉ? તો સામેથી તમે રિપ્લાય આપશો, આઈ એમ હેવિંગ માય લંચ. હું મારું ભોજન જમી રહ્યો છું. ઓકે, લંચ એટલે આપણે ક્યારે જમીએ છીએ? સવારનો જે નાસ્તો હોય એને આપણે કહીએ છીએ બ્રેકફાસ્ટ. બપોરનો જે ભોજન હોય એને આપણે કહીએ છીએ લંચ. અને રાત્રિ સમય એટલે સાંજનું જે ભોજન હોય એને કહીએ છીએ ડિનર. તો લંચ બપોરના સમયે જ્યારે આપણે જમીએ છીએ તો આપણે કહીએ છીએ આઈ એમ હેવિંગ માય લંચ. હું અત્યારે મારું બપોરનું જે ભોજન છે એ જમી રહ્યો છું. એક્ઝામ્પલ તરીકે આપણે અહીં લીધું છે વોટ આર યુ રીડિંગ? તમે શું વાંચી રહ્યા છો? આઈ એમ રીડિંગ એન આર્ટિકલ ઓન રિસેન્ટ ચેન્જીસ ઇન વેધર. હાલ વર્તમાન સમયની અંદર જે હવામાનમાં બદલાણ આવ્યું છે એના પરનો જે લેખ છે એ હું વાંચી રહ્યો છું. એ રીતના જ્યારે આપણે કોઈને કહીએ છીએ, હાલ આપણે રિસેન્ટ એટલે કે તાજેતરની અંદર, વેધર એટલે હવામાનમાં જે ચેન્જીસ એટલે બદલાણ આવ્યું છે એના વિશેનો જે લેખ છે એટલે આર્ટિકલ રીડિંગ. રીડ જે છે અહીં આપણા માટે થશે ક્રિયાપદ. ક્રિયાપદની પાછળ આપણે લગાવ્યું છે આઈએનજી. જ્યારે રીડની પાછળ આપણે આઈએનજી લગાવ્યું છે રીડિંગ એટલે કે હાલ ક્રિયા ચાલી રહી છે અને એના વિશે આપણે કોઈની જોડે વાતો કરીએ છીએ. હવે જે ક્રિયા ચાલી રહી છે એ છે વાંચવાની ક્રિયા. અને કયા સબ્જેક્ટ પર ચાલી રહી છે? તો હવામાનની અંદર જે તાજેતરની અંદર જે બદલાણ આવ્યું છે એના વિશેના લેખને વાંચવાની પ્રક્રિયા જે વર્તમાન સમયની અંદર ચાલી રહી છે એટલે કે રીડિંગ. ઓકે, રીડનું જે વર્બ છે, આપણું રીડ વર્બ છે, એની પાછળ જ્યારે આઈએનજી લાગશે ત્યારે થશે રીડિંગ. એવી જ રીતના અલગ અલગ ક્રિયા દર્શાવવા માટે અલગ અલગ ક્રિયાપદનો યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલની અંદર આપણે લીધું હતું ગો. એ જે છે વર્બ છે અને એની પાછળ આપણે લગાવ્યું હતું આઈએનજી. અહીં આપણે લીધું રીડ અને એની પાછળ આઈએનજી. તો આ રીતના જ્યારે પણ આપણે વર્બની પાછળ આઈએનજી લગાવીએ છીએ ત્યારે આપણે એઝ અ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ રીતના કન્સિડર કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે કરીશું? We also use present continuous tense to talk about an action which has started and is in progress but has not ended at the moment of speaking. જ્યારે પણ એવી પ્રક્રિયા કે જેની શરૂઆત થઈ ગઈ હોય અને હાલ ચાલુ હોય પણ એનો અંત કે એ સમાપ્ત થઈ નહીં હોય, પૂરી થઈ નહીં હોય, એ સમયે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલની અંદર આઈ એમ લુકિંગ ફોર અ જોબ એટ ધ મોમેન્ટ. આ ક્ષણે મને એક નોકરીની જરૂર છે અને હું નોકરીની શોધમાં છું. એ રીતના જ્યારે આપણે કોઈને કહી રહ્યા છીએ તો અહીં લુકિંગ એટલે શોધી રહ્યો છું. તો શું શોધી રહ્યો છે? જોબ. જોબ શોધવાની એટલે નોકરી શોધવાની શરૂઆત થઈ ગઈ છે. એની જે ક્રિયા છે એ ચાલુ છે પણ નોકરી હજુ એને મળી નથી. તો જે ક્રિયાની શરૂઆત થઈ ગઈ હોય
અને હાલ ચાલુ હોય પણ એનો અંત થયો નહીં હોય એવી ક્રિયાને જ્યારે આપણે કોઈ બીજા વ્યક્તિને કહીએ છીએ ચાલુ વર્તમાન કાળની અંદર, ત્યારે આપણે જે પણ વર્બ છે એની પાછળ આઈએનજી લગાવીએ છીએ. ત્રીજા નંબરનો ઉપયોગ, અબાઉટ ફ્યુચર વિચ ઇઝ ઓલરેડી પ્લાન, કે ભવિષ્યની અંદર કોઈ પ્રક્રિયા કે કોઈ કાર્ય આપણે કરવાના હોઈએ અને એ કાર્ય, એ જે પ્રક્રિયા છે એ કન્ફર્મ હોય, નક્કી હોય, એ સમયે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે, વોટ આર યુ ડુઈંગ ઓન સન્ડે ઇવનિંગ, રવિવારની સાંજે તમે શું કરી રહ્યા છો? તો હજુ જે સન્ડે છે એ આજે સન્ડે નથી. ફોર એક્ઝામ્પલ, આજે સેટરડે છે, પણ ફ્યુચરની અંદર સન્ડે આવશે તો એ સમયે આપણે કહીશું આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી, કે હું મૂવી જોવા માટે જઈશ. ફ્યુચરની અંદર જ્યારે કોઈ પ્રક્રિયા આપણે કરવાના હોઈએ અને એ પ્રક્રિયા કન્ફર્મ હોય કે નક્કી એ કાર્ય થશે, એ પ્રક્રિયા પૂર્ણ થશે, એવી રીતના આપણે યોજના બનાવી ચૂક્યા હોઈએ ત્યારે એને આપણે રિપ્રેઝન્ટ કરવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે આઈએનજી વાળું વર્બનું જે ક્રિયાપદવાળું ફોર્મ છે એનો આપણે યુઝ કરીએ છીએ કે આઈ એમ ગોઈંગ. ગોનું શું થશે? ગોઈંગ. ઓકે, દરેક ક્રિયાપદની પાછળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આઈએનજીનું જે રૂપ છે એ લાગશે અને એ ડિપેન્ડ હશે કે એફર્મેટિવ સેન્ટેન્સ છે, નેગેટિવ સેન્ટેન્સ છે કે ક્વેશ્ચન ઓર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો એફર્મેટિવ સેન્ટેન્સ જ્યારે હશે ત્યારે સૌથી પહેલાં યુઝ થશે કર્તા, અને નેગેટિવ સેન્ટેન્સની અંદર પણ કર્તાનો યુઝ થશે. જ્યારે ક્વેશ્ચન સેન્ટેન્સની અંદર જે ટુ બીનું રૂપ છે ઇઝ, એમ, આર, એ પહેલાં યુઝ થશે અને લાસ્ટની અંદર વર્બ સાથે, ક્રિયાપદ સાથે આઈએનજીનું રૂપ લાગશે. નેક્સ્ટ આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી લઈએ. સ્વાધ્યાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે. તો એક્સરસાઇઝની અંદર પહેલા નંબરની જે ખાલી જગ્યા છે એ જોઈએ. વોટ ઇઝ રીમા ડુઈંગ એટ ધ મોમેન્ટ. હવે અહીં જ્યારે એક્ઝામની અંદર આ રીતના પૂછાય તો આપણે ડુનું આઈએનજી જોઈએ છે, એટ ધ મોમેન્ટ. એવા જ્યારે વર્ડ્સ આપણે જોતા હોય ત્યારે આપણે સમજી જવાનું છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું કોઈ એક ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછવામાં આવ્યો છે. તો વોટ ઇઝ રીમા ડુઈંગ એટ ધ મોમેન્ટ, આ ક્ષણે રીમા શું કરી રહી છે? આન્સરની અંદર આવશે સી, ખાલી જગ્યા, ઇન ધ કિચન. હવે આપણને ઓપ્શન આપેલું છે કુક. કુક જે છે એ આપણા માટે વર્બ છે અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે શીખી ગયા કે જે વર્બ હોય એની પાછળ સિમ્પલ કુક પછી લાગશે આઈએનજી, એની પાછળ લાગશે આઈએનજી, કુકિંગ. ઓકે, પણ અહીં ત્રીજો પુરુષ અને એક વચન છે એટલે સી પછી લાગશે ટુ બીનું રૂપ ઇઝ. શું લાગશે? ટુ બીનું રૂપ ઇઝ. સી ઇઝ કુકિંગ ઇન ધ કિચન. આ રીતના સેન્ટેન્સ બનશે કે સી ઇઝ કુકિંગ ઇન ધ કિચન, કે તેણી હાલ રસોઈની અંદર રસોઈ બનાવી રહી છે. તો આ રીતના આપણા માટે ફર્સ્ટ ખાલી જગ્યા છે એ આપણે પૂરી કરી છે. હવે નેક્સ્ટ ખાલી જગ્યાની અંદર કયા પ્રકારનું સેન્ટેન્સ છે એ જોવું પડશે. અહીં ક્વેશ્ચન માર્ક છે એટલે કે આ ક્વેશ્ચન અથવા તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થશે. વેર
પછી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ગો ધીસ વીકેન્ડ. હવે સિમ્પલ આપણે લખી શકીએ છીએ. વેર હશે તો વેર આર યુ, ગોનું થશે ગોઈંગ. ઓકે, ગોનું શું થશે? ગોઈંગ. વેર આર યુ ગોઈંગ ધીસ વીકેન્ડ? આ અઠવાડિયાના છેલ્લા દિવસે તમે કઈ જગ્યાએ જશો? એવી રીતે જ્યારે આપણે કોઈને ક્વેશ્ચન કરતા હોઈએ ત્યારે આ રીતના સેન્ટેન્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ. થર્ડ છે કેતન. કેતન અહીં નામ છે અને આપણને વર્બ આપેલો છે લર્ન. કેતન એ હવે ત્રીજા વ્યક્તિ માટે હી, સી અને ઇટ જે આપણે યુઝ કરતા હતા એની અંદર એને આપણે કન્સિડર કરીએ ત્રીજા વ્યક્તિ તરીકે, તો કેતન ઇઝ લર્નની સાથે લાગશે આઈએનજી એટલે થશે લર્નિંગ. ઓકે, કેતન ઇઝ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ નાઉ અ ડેઝ. કેતન આ દિવસોની અંદર ઇંગ્લિશ ભાષા એટલે કે અંગ્રેજી ભાષા શીખી રહ્યો છે. હવે એક વચન આઈ. સિમ્પલ છે. આઈ પછી લાગશે એમ, લીવનું થશે લિવિંગ. ઓકે, આઈ એમ લિવિંગ નાઉ. હું અત્યારે જઈ રહ્યો છું. લીવ એટલે છૂટા થવું, લીવ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને આપણે કહીશું લીવ. 5મા નંબરની ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા અને આપણને વર્બ આપેલો છે ડુ. તો વીની સાથે લાગશે વી આર અને ડુનું થશે ડુઈંગ. ઓકે, વી આર ડુઈંગ ધ એક્સરસાઇઝ એટ ધ મોમેન્ટ. આ ક્ષણે આપણે સ્વાધ્યાય એક્સરસાઇઝ કરી રહ્યા છે. ઓકે, અભ્યાસ કરી રહ્યા છે. 6. સમવન. સમવન એટલે અહીં એક વચન માટે ઉપયોગ કરેલું છે. સમવન એક વચન છે એટલે આવશે ઇઝ નોક. તો એનું થશે નોકિંગ. બરાબર, જે પણ વર્ડ્સ હશે, વર્બ આપણને આપ્યું છે નોક, તો એની પાછળ લાગશે આઈએનજી એટ ધ ડોર. પ્લીઝ ઓપન ઇટ. કોઈક દરવાજા પર નોક કરી રહ્યું છે તો દરવાજો ખોલો. એ રીતના જ્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સેન્ટેન્સ બોલીએ છીએ ત્યારે આપણે જે પણ ક્રિયાપદ હોય છે એની પાછળ આઈએનજી લગાવીએ છીએ. સેકન્ડ ટાઈપ આપણે જોઈશું પ્રેઝન્ટ ટેન્સનું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એની અંદર હકારાત્મક વાક્યમાં એફર્મેટિવ સેન્ટેન્સ, એનું ફોર્મ અહીં આપેલું છે એક્ટર પ્લસ મેઇન વર્બ એસ ઓર ઈએસ. કોઈક વર્બની પાછળ, કોઈ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર લાગશે નહીં. જેમ કે આઈ એટલે એક વચન માટે અને બહુવચન માટે જ્યારે કોઈ ક્રિયાપદ આપણે યુઝ કરીશું તો એની પાછળ એસ કે ઈએસનો યુઝ થશે નહીં. એક્ઝામ્પલની અંદર આપણને આપેલું છે ગો જે વર્બ છે, ક્રિયાપદ છે, એ ગોનું ગો જ થશે. જ્યારે આપણે કોઈ ત્રીજા વ્યક્તિ માટે હી, સી, ઇટ, તો એ સમયે ગોનું ગોસ થશે. એની અંદરમાં કેટલાક એવા વર્ડ્સ કે વર્બ્સ આપણને મળશે કે જે મેઇન વર્બ છે મૂળ રૂપ હશે ક્રિયાપદનું એ જ રહેશે. ક્રિયાપદના મૂળ રૂપની અંદર ચેન્જીસ થશે નહીં. ફોર એક્ઝામ્પલ ડ્રિંક.
એવા જે વર્બ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એની પાછળ એસ કે ઈએસ લાગશે નહીં, ડ્રિંકનું ડ્રિંક રહેશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ એફર્મેટિવ સેન્ટેન્સથી. એની અંદર સૌથી પહેલાં જોઈએ એનું ફોર્મ જે છે મેથડ, એમાં એક્ટર, મેઇન વર્બ અને એસ કાં તો ઈએસ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ છે. તો પહેલું સેન્ટેન્સ આપણે બનાવીએ, આઈ ગો, હું જાઉં છું. ઓકે. વી ગો, અમે જઈએ છીએ. યુ ગો, તેઓ કાં તો તમે જાઓ છો. ધે ગો, તેઓ જાય છે. હી સી ઇટ, આ જે વર્ષ છે એની સાથે જે પણ ક્રિયાપદ હશે એની પાછળ લાગશે ઈએસ. હી ગોસ, સી ગોસ, ઇટ ગોઝ. ઓકે. હવે નેગેટિવ સેન્ટેન્સની અંદર જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ જેવી રીતે આપણે જોઈ ગયા કે નેગેટિવ સેન્ટેન્સનું જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે નોટ વર્ડ્સ આપણે યુઝ કરીએ છીએ. તો અહીં ટુ બીનું ડુ ડઝનું રૂપ લાગશે કર્તાની સાથે. એક્ટર છે આઈ ડુ નોટ ગો, હું જઈ રહ્યો નથી. વી ડુ નોટ ગો, અમે જઈ રહ્યા નથી. હી ડઝ નોટ ગો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આપણને મેથડ આપી છે, જેનું સ્ટ્રક્ચર છે, એનું ફોર્મ છે, એ રીતના ઓનલી મેઇન વર્બ છે. એટલે જે તે ક્રિયાપદ એ જ નેગેટિવ સેન્ટેન્સની અંદર યુઝ થશે. અહીં ક્રિયાપદમાં કોઈ પણ જગ્યાએ ચેન્જીસ થશે નહીં. ગોનું ગો થશે. પછી ઇટ જો હશે એટલે કે જમવું, તો ઇટનું પણ ઇટ થશે. આઈ ડુ નોટ ઇટ, આઈ ડુ નોટ ઇટ, હું જમી રહ્યો નથી. સી ડઝ નોટ ઇટ, તેણી જમી રહી નથી. એ રીતના જ્યારે આપણે સેન્ટેન્સ બનાવીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, અને એ પણ નકારાત્મક વાક્ય, ત્યારે આપણે એક્ટર પછી ડુ ડઝની સાથે નોટ અને જે મૂળ ક્રિયાપદ છે એનો યુઝ કરીશું. નેક્સ્ટ આપણે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ક્વેશ્ચન કાં તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે ડુ ડઝ જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર યુઝ કરીએ છીએ, તો એને અત્યારે આપણે કર્તાની પહેલાં, કર્તાની આગળ આપણે યુઝ કરવાનું રહેશે જ્યારે આપણે કોઈ ક્વેશ્ચન કરીએ છીએ સાદા વર્તમાન કાળની અંદર ત્યારે. તો એનું ફોર્મ આપણને આપ્યું છે ડુ ઓર ડઝ. નેક્સ્ટ આવશે એક્ટર અને એના પછી મેઇન વર્બ, જે વર્બ હશે તે, અને ક્વેશ્ચન માર્ક. ડુ આઈ ગો, શું હું જાઉં. ડઝ હી ગો, શું તે જાય છે. તો એ રીતના જે સેન્ટેન્સ આપણે બનાવીએ છીએ, તો ડુ યુઝ થશે આઈ, વી, યુ અને ધે માટે. ડઝ એ તૃતીય પુરુષ માટે, હી, સી, ઇટ માટે ડઝનું યુઝ થશે. અને જે પણ ક્રિયાપદ આપણને આપ્યું છે, જે ક્રિયાને આપણે દર્શાવવા માટે વર્ડ્સનો યુઝ કરીએ છીએ અને આપણે કહીએ છીએ ક્રિયાપદ, તો એ ક્રિયાપદ એનું એ જ રહેશે, પણ એની પાછળ લાગશે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ આપણે જોઈશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગો કયા કયા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે ક્યારે ઉપયોગની અંદર લાવીએ, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગો જોઈ લઈએ. વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
ટુ ટોક અબાઉટ રિપીટેડ એક્શન્સ એન્ડ હેબિટ. જે રિપીટેડ એક્શન અને હેબિટ્સ એટલે કે આદતો હોય એને જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે, આઈ ગેટ અપ એટ 6 o'clock એવરી મોર્નિંગ. કે આપણી એક આદત છે, આપણે દરરોજ સવારે 6 વાગે ઉઠી જઈએ છીએ. એ રીતના જે આપણી આદત છે અને વારંવાર એ ક્રિયા દરરોજના રિપીટ થયા કરે છે, તો એને દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું રિપીટેડ એક્શન અને હેબિટ્સ માટે. હવે રિપીટેડ ક્યારે થશે કે અલગ અલગ દિવસે. એક્ઝામ્પલ તરીકે લઈએ, હી ડઝ નોટ સ્લીપ ઇન ધ આફ્ટરનૂન. બપોરનો સમય જ્યારે થાય છે ત્યારે તે ઊંઘતો નથી. બીજા નંબરનું એક્ઝામ્પલ લઈએ, ડુ યુ વોચ ધ ટીવી એવરી ડે. દરરોજ શું તમે ટીવી જોવો છો? એ રીતના જ્યારે સેન્ટેન્સ બનાવવાના હોય અને એ જે પ્રક્રિયા વારંવાર રિપીટ થયા કરતી હોય કાં તો આદત બની ગઈ હોય, તો એ સમયે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલમાં આપણે લીધું છે, આઈ ઓફન ગો ફોર મીટિંગ્સ ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે હું વારંવાર મીટિંગ માટે જાઉં છું. આવા સેન્ટેન્સ જ્યારે આપણે બોલીએ છીએ એ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હોય છે કે જેની અંદર પ્રક્રિયા જે છે એ વારંવાર રિપીટ થતી હોય કાં તો એ આપણી આદત બની ગઈ હોય. બીજા નંબરનો ઉપયોગ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ જનરલ ટ્રુથ એન્ડ ઇઝ જનરલી યુઝ ઇન પ્રોવર્બ્સ. કે કેટલાક નીતિ સૂત્રો હોય કે નીતિ વચનો જ્યારે હોય એના માટે અને સનાતન સત્ય હોય એને જ્યારે આપણે એક્સપ્રેસ કરવું હોય, એનું વર્ણન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ જનરલ ટ્રુથ અને પ્રોવર્બ્સ એટલે કે સારા સુવિચારો માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. જનરલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, ધ સન રાઇઝ ફ્રોમ ધ ઈસ્ટ. કે સૂર્ય જે છે એ હંમેશા પૂર્વ દિશામાંથી ઉગે છે. નેક્સ્ટ સનાતન સત્ય આપણે લઈએ, ઇચ પ્લેનેટ મૂવ રાઉન્ડ ધ સન. કે દરેક ગ્રહ જે છે એ સૂર્યની ફરતે ભ્રમણ કરે છે. નેક્સ્ટ યુઝ, જ્યારે આપણે કોઈ ઘટના જેને વાર્તાના રૂપે કોઈને કહીએ છીએ ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ નેરેટ સ્ટોરીઝ. હવે કોઈ ઘટના દરરોજના રિપીટ થાય છે, બને છે, પણ જ્યારે આપણે કોઈ ત્રીજા વ્યક્તિને એ ઘટના વિશેનું વર્ણન કરીએ છીએ તો એઝ અ સ્ટોરી તરીકે આપણે એને કહીએ છીએ. એક્ઝામ્પલમાં આપણે લીધું છે, અનિતા goes to the library and there she meets that young woman. હવે અનિતા નામની કોઈ એક લેડી છે જે લાઇબ્રેરીની અંદર જાય છે અને ત્યાં કોઈ જુવાન સ્ત્રીને મળે છે. લાસ્ટની અંદર છે ટુ ઇન્ટ્રોડ્યુસ કોટેશન. હવે કેટલાક વ્યક્તિઓ જે સારા વિચારો કાં તો કોઈક સૂત્ર આપણને આપી ગયા હોય કાં તો એમણે એવી વાતો કહી હોય જેમ કે સુભાષચંદ્ર બોઝ છે, તો એવા વ્યક્તિઓ એ કોઈ એક સૂત્ર આપ્યું હોય એને જ્યારે આપણે એક્સપ્રેસ કરવું હોય ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. તો ગાંધીજીએ કહ્યું હતું, ટ્રુથ ઇઝ ગોડ. ગાંધીજી સેડ ટ્રુથ ઇઝ ગોડ. કે સત્ય એ પરમેશ્વર છે. સો આ થઈ આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
કે જેની અંદર આપણે શીખી ગયા કે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ હોય એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ક્વેશ્ચન સેન્ટેન્સ, એના માટેના જે અલગ અલગ ફોર્મ હોય છે એ પણ આપણે જોઈ ગયા. અને એવી પ્રક્રિયા કે જે આપણી આદત બની ગઈ હોય અને વારંવાર રિપીટ થતી હોય તો એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. બીજું, જ્યારે કોઈ એક સેન્ટેન્સની અંદર ઓફન એટલે કે વારંવાર, પછી એવરીડે, ઓલવેઝ જેવા શબ્દ આવતા હોય, નેવર કાં તો સમટાઈમ, એવા વર્ડ્સનો જ્યારે યુઝ થતો હોય તો એ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. એ રીતના ઇઝીલી એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. લાસ્ટની અંદર આપણે જોઈ લઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એક્સરસાઇઝ સ્વાધ્યાયમાં આપણે જોઈશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ફર્સ્ટ ખાલી જગ્યા, ફર્સ્ટ નંબરની અંદર ખાલી જગ્યા યુ, ત્યારબાદ બ્લેન્ક સ્પેસ, ટુ ધ સિનેમા ઓફન. હવે અહીં જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સેન્ટેન્સ જ્યારે આપણે ક્રિએટ કરીએ છીએ ત્યારે સેન્ટેન્સ કયા પ્રકારનું છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. અહીં પહેલું જ સેન્ટેન્સ આપણને ક્વેશ્ચન માર્ક આપેલું છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ્યારે પણ આપણે ક્વેશ્ચન માર્ક કાં તો નેગેટિવ સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ એ સમયે આપણે ડુ અને ડઝ, આ જે બે ટુ બીના રૂપ છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. ક્યારે કે જે સમયે આપણને સેન્ટેન્સની પાછળ ક્વેશ્ચન માર્ક હોય એ સમયે, અને જે મેઇન વર્બ છે એનું એ જ રહેશે. પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ધ્યાનથી આપણે એક વખત સેન્ટેન્સ રીડ કરવાનું છે અને એ જોવાનું રહેશે કે સેન્ટેન્સ ક્વેશ્ચન માર્કવાળું છે કે સિમ્પલ છે કે નેગેટિવ છે. નેગેટિવ હશે તો આપણને નેગેટિવ છે એ નોટ કીવર્ડ જ્યારે સેન્ટેન્સની અંદર યુઝ થશે ત્યારે આપણે એને આઈડેન્ટિફાઈ કરીશું એઝ અ નેગેટિવ સેન્ટેન્સ. તો પહેલા નંબરનું જે સેન્ટેન્સ છે એ ક્વેશ્ચન સેન્ટેન્સ છે. તો એની અંદર ડુ કાં તો ડઝ એમાંથી કોઈ એક ટુ બીનું જે રૂપ છે એનો યુઝ થશે. હવે ડુ આપણે યુની સાથે યુઝ કરીએ છીએ. ડુ યુ ગોનું ગો થશે, બરાબર. ડુ યુ ગો ટુ ધ સિનેમા ઓફન, શું તમે સિનેમાની અંદર વારંવાર જાઓ છો? તો નેક્સ્ટ આપણે ખાલી જગ્યા જોઈ લઈએ. સી ખાલી જગ્યા ડ્રિંક આપણને આપેલું છે અહીં ખાલી જગ્યા માટે એઝ અ ક્રિયાપદ હેલ્થી જ્યુસ એવરીડે. હવે વારંવાર કાં તો એવરીડે એવા જે કીવર્ડ છે સેન્ટેન્સની અંદર આવે છે ત્યારે આઈડેન્ટિફાઈ આપણે કરીએ છીએ એઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આ તો આપણને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખી ગયા એટલે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ ખાલી જગ્યા છે. પણ જ્યારે પણ કોઈ એક્ઝામની અંદર અલગ અલગ ટેન્સ એકી સાથે આપણને પૂછવામાં આવે તો એ સમયે કેટલાક કીવર્ડ્સ આપણે આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટેશનની અંદર એવરીડે, નાઉ, યુઝ્યુઅલી એવા જે વર્ડ્સ છે એ યુઝ થતા હોય. તો અહીં ત્રીજા વ્યક્તિ માટે છે અને આ જે સેન્ટેન્સ છે એ હકારાત્મક સેન્ટેન્સ છે એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ છે, એફર્મેટિવ સેન્ટેન્સ. તો ડ્રિંક જે છે આ વર્બનું એસ કે કોઈ પણ ઈએસ એની પાછળ લાગશે નહીં, કેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સી ડ્રિંક અહીં ડાયરેક્ટ આવશે
ડ્રિંક. શું આવશે? ડ્રિંક. ઓકે. સી ડ્રિંક હેલ્ધી જ્યુસ એવરી ડે. જ્યારે પણ ક્વેશ્ચન માર્ક કાં તો નેગેટિવ સેન્ટેન્સ હશે ત્યારે જ ડુ અને ડઝ આ જે બે વર્ડ્સ છે એનો યુઝ થશે. જ્યારે હકારાત્મક એફર્મેટિવ સેન્ટેન્સ હશે ત્યારે ડુ ડઝનો યુઝ થશે નહીં, અને જે પણ વર્બ હશે, ક્રિયાપદ હશે, એ સેમ ઇટ ઇઝ રહેશે. એની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. હવે થર્ડ જોઈ લઈએ. આઈ, અને આપણને ઓપ્શનની અંદર આપેલું છે લાઇક ઓર નોટ. તો આ જે સેન્ટેન્સ છે એ નેગેટિવ પ્રકારનું છે. તો આઈની સાથે લાગશે ડુ નોટ લાઇક ટુ ઇટ નોન વેજીટેરિયન ફૂડ. ઓકે. તો આ રીતના સેન્ટેન્સ આપણું બનશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. ક્વેશ્ચન માર્કવાળું સેન્ટેન્સ, એફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ. આ જે સેન્ટેન્સ છે એના એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, કે વર્તમાન સમયની અંદર જ્યારે કોઈ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય એને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલાં જોઈએ એફર્મેટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સ કાં તો હકારાત્મક વાક્ય આપણે કઈ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર બનાવીશું. તો એના માટેનું જે ફોર્મ છે એટલે મેથડ અહીં આપણને આપી છે. એક્ટર હેવ ઓર હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ. હવે જે ક્રિયાપદ આપણને આપ્યું હોય એનું ભૂત કૃદંત એટલે એનું પાસ્ટ પાર્ટિસિપલ જે છે એ આપણે યુઝ કરવાનું છે. જેમ કે ગો જે છે આપણા માટે ક્રિયાપદ હશે તો ગોનું થશે વેન્ટ. વેન્ટ એટલે ભૂતકાળની અંદર, પણ એનું પાસ્ટ પાર્ટિસિપલ જે થશે એટલે કે ત્રીજું રૂપ એ આપણને મળશે ગોન. શું મળશે? ગોનું ગોન. હવે એ આપણે અહીં કઈ રીતે યુઝ કરીએ છીએ એના વિશે શીખીશું. કેટલાક એવા વર્બ્સ છે જે ઇરેગ્યુલર વર્બ કહેવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે ગોનું બીજા નંબરનું જે પાસ્ટ પાર્ટિસિપલ થશે વેન્ટ, અને ત્રીજા નંબરનું જે પાસ્ટ પાર્ટિસિપલ થશે એ થશે ગોન. એ જ રીતના એક્ઝામ્પલ માટે આપણે લઈએ ગીવ. ગીવનું શું થશે? ગેવ, અને થર્ડ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થશે ગીવન. સેમ એ રીતના કોમ એટલે કે આવું. ગો એટલે જવું અને કોમ એટલે આવું. કોમનું જે બીજું રૂપ છે એટલે કે ભૂતકાળનું રૂપ છે એ થશે કેમ, આવ્યા હતા. અને ત્રીજું રૂપ જે છે એ થશે પાછું કોમ. તો આ રીતના જે વર્બ છે એને આપણે કહીએ છીએ ઇરેગ્યુલર વર્બ. પણ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ વર્ક. વર્ક એવા જે વર્ડ્સ આપણને આપવામાં આવશે, એવા જે ક્રિયાપદ આપણને આપવામાં આવશે, તો સિમ્પલ એની પાછળ જ્યારે આપણે ઈડી લગાવીએ છીએ તો એ જે ક્રિયાપદ આપણને આપ્યો છે એનું પાસ્ટ પાર્ટિસિપલ બની જાય છે. જ્યારે કોઈ ક્રિયાપદની પાછળ ઈડી આપણે લગાવીએ છીએ તો એ આપણા માટે થશે પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે. એક્ઝામ્પલમાં આપણે લીધું છે સિમ્પલ વર્બ ગો. તો ગોનું પાસ્ટ પાર્ટિસિપલ આપણા માટે થશે ગોન. તો સેન્ટેન્સ બનાવીએ. આઈ પછી આઈ, વી, યુ અને ધેય આ જે વર્ડ્સ છે એની સાથે લાગશે હેવ. આઈ, વી, યુ અને ધેયની સાથે લાગશે હેવ. હી, સી, ઇટની સાથે લાગશે હેઝ. આઈ હેવ ગોન, વી હેવ ગોન,
યુ હેવ ગોન, ધે હેવ ગોન. તૃતીય પુરુષ માટે જ્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીશું અને એ પણ હકારાત્મક વાક્ય માટે તો હી હેઝ ગોન, સી હેઝ ગોન, ઇટ હેઝ ગોન. આ રીતના સેન્ટેન્સ ક્રિએટ થશે. તો નેક્સ્ટ આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સની અંદર સિમ્પલી જે આપણું પોઝિટિવ સેન્ટેન્સની અંદર ફોર્મ હતું એ જ હશે, પણ અહીં એક્સ્ટ્રા એક વર્ડ્સ આવશે, નોટ. તો સેન્ટેન્સ બનાવીએ. આઈ હેવ નોટ ગોન, વી હેવ નોટ ગોન, યુ હેવ નોટ ગોન, ધે હેવ નોટ ગોન, હી, સી, ઇટ હેઝ નોટ ગોન. આ રીતના આપણે નેગેટિવ સેન્ટેન્સ જ્યારે ક્રિએટ કરીએ છીએ પૂર્ણ વર્તમાન કાળની અંદર, ત્યારે કર્તાની સાથે હેવ કાં તો હેવ જ્યારે આઈ, વી, યુ, ધેનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે હેવ સાથે લગાડીએ છીએ, અને સી, હી, ઇટ તૃતીય પુરુષ માટે જ્યારે આપણે સેન્ટેન્સ યુઝ કરીએ છીએ ત્યારે હેઝ યુઝ કરીએ છીએ, અને જે વર્બ આપેલું હોય એનું ભૂતકૃદંત એટલે કે ભૂતકાળનું ત્રીજું રૂપ આપણે યુઝ કરીએ છીએ. તો નેક્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન સેન્ટેન્સ કાં તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એની અંદર જે હેવ છે ટુ બીનું રૂપ એ હેવ અને હેઝ કર્તાની પહેલાં લાગશે. હેવ આઈ ગોન, હેવ વી ગોન, હેવ યુ ગોન, હેવ ધે ગોન. એ રીતના આપણને અહીં એની જે મેથડ છે, એનું જે ફોર્મ છે એ આપ્યું છે. હેવ, નેક્સ્ટ એના પછી લાગશે એક્ટર એટલે કે કર્તા, અને જે વર્બ છે એટલે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત એટલે ભૂતકાળનું ત્રીજું રૂપ, ત્રીજું રૂપ અહીં લાગશે. જેમ કે ગોનું વેન્ટ અને એનું ત્રીજું રૂપ થશે ગોન. ગો, વેન્ટ અને ત્રીજું રૂપ થશે ગોન. આ જે છે એ ગોનું ત્રીજું રૂપ આપણે માનીએ છીએ કે જેને આપણે કહીએ છીએ ભૂતકૃદંત. હી, સી, ઇટ માટે આપણે જોઈ લઈએ. હી, સી, ઇટ હશે એની આગળ લાગશે હેઝ. હેઝ હી ગોન, હેઝ સી ગોન, હેઝ ઇટ ગોન. આ રીતના જ્યારે આપણને સેન્ટેન્સ આપ્યા હશે એક્ઝામની અંદર તો ઇઝીલી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીશું. તો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના કેટલાક ઉપયોગો વિશે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે ક્યારે યુઝ કરીએ છીએ તો જોઈ લઈએ એના ઉપયોગો. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઓલવેઝ કનેક્ટ ધ પાસ્ટ એન્ડ ધ પ્રેઝન્ટ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જે છે એ હંમેશા પાસ્ટ જોડે કનેક્ટેડ હશે અને વર્તમાન જોડે પણ કનેક્ટેડ હશે. એને આપણે કહીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, કે જે ભૂતકાળ જોડે પણ કનેક્ટેડ હશે અને વર્તમાન જોડે પણ. એક્ઝામ્પલ તરીકે શી હેઝ બીન ઇન ધ પ્લેગ્રાઉન્ડ સિન્સ મોર્નિંગ. સવારથી તે રમતના મેદાનની અંદર છે. ઓકે, અત્યારે પણ એટલે વર્તમાન સમયમાં પણ એ રમતના મેદાનમાં જ છે. સવારથી એ રમતના મેદાનમાં ગઈ હતી અને હજુ પણ એ પ્લેગ્રાઉન્ડની અંદર જ છે. ક્યારથી તો સિન્સ મોર્નિંગ. ક્યારથી? સિન્સ મોર્નિંગ. એટલે સવાર જે હતી એ ભૂતકાળને દર્શાવે છે અને અત્યારે પણ એ પ્લેગ્રાઉન્ડની અંદર છે. તો જ્યારે આપણે કોઈક પ્રક્રિયા જે ભૂતકાળની અંદર શરૂ થઈ હોય અને પ્રેઝન્ટની અંદર પણ ચાલુ જ હોય તો એને જ્યારે આપણે કનેક્ટ કરીએ છીએ, એને જ્યારે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ.
હવે બીજા નંબરનો ઉપયોગ આપણે જોઈ લઈએ. વી યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ એન્ડ કન્ટિન્યુ ઇન ધ પ્રેઝન્ટ. હવે એવી ક્રિયા કે જે ભૂતકાળની અંદર એની શરૂઆત થઈ હતી અને વર્તમાનમાં પણ એ પ્રક્રિયા ચાલુ છે, તો એના માટે આપણે યુઝ કરીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એક્ઝામ્પલ તરીકે, હી વેન્ટ ટુ કોલેજ એટ 8 AM. નાઉ એટ 10 AM હી ઇઝ સ્ટીલ ઇન કોલેજ. કે એ ભૂતકાળનું રૂપ અહીં ગોનું આપણને આપ્યું છે વેન્ટ. ઓકે, ભૂતકાળનું આપણને રૂપ આપ્યું ગોનું, ભૂતકાળનું જે બીજું રૂપ છે એ આપણને આપ્યું છે વેન્ટ. તો અહીં જે સેન્ટેન્સ છે એની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે 8 વાગ્યાના સમયે તે કોલેજે ગયો હતો અને અત્યારે 10 વાગ્યાનો સમય થયો છે, પણ એ અત્યારે પણ કોલેજની અંદર છે. તો જે ક્રિયા ભૂતકાળની અંદર સ્ટાર્ટ થઈ હતી અને અત્યારે પણ ચાલુ છે, એને જ્યારે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. ત્રીજા નંબરનો યુઝ આપણે જોઈ લઈએ. પાસ્ટ એક્શન વિચ હેઝ એન affected in the present. We use present perfect tense to talk about past action which has an effect in the present. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે ક્યારે યુઝ કરીએ છીએ કે ભૂતકાળની અંદર કોઈ પ્રક્રિયા બની ગઈ હોય અને વર્તમાન સમય પર એની અસર થતી હોય, તો એ પ્રક્રિયાને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલમાં બે એક્ઝામ્પલ આપણે લીધેલા છે. સમવન હેઝ બ્રોકન ધ ફ્લાવર પોટ. હવે એક્ઝામ્પલની અંદર આપણને પેલું સેન્ટેન્સ એ રીતના આપ્યું છે કે કોઈકે જે ફૂલદાની છે એને તોડી નાખી છે, એટલે ફ્લાવર પોટને તોડી નાખેલો છે. અને જે ફ્લાવર પોટ છે એટલે કે ફૂલદાની છે અત્યારે પણ બ્રોકન છે, એટલે કે તૂટેલી જ છે, એને સમારવામાં આવી નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વી હેવ ક્લીન ધ હાઉસ. એટલે અમે જે ઘર છે એની સફાઈ કરી હતી અને અત્યારે એ સાફ સુથરું એટલે કે સફાઈવાળું છે. એ રીતના આપણે જ્યારે કોઈ સેન્ટેન્સને રિપ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીશું. ધીસ ટાઈમ ઓફ એક્શન ઇઝ નોટ મેન્શન. ઓકે, કે જ્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો આપણે ક્યારે યુઝ કરીએ છીએ કે જે સમયે આપણે એવું કાર્ય કર્યું હોય કે એ કાર્ય આપણે કયા સમયે કર્યું છે એનો જે ટાઈમ છે. ફોર એક્ઝામ્પલ કે મંથનો એક ફિક્સ મંથનું નામ કાં તો પછી સમય 9 થી 12 વાગ્યાનો સમય, એ ટાઈમને જ્યારે આપણે મેન્શન કરતા નથી એવી પ્રક્રિયાને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ યુઝ કરીએ છીએ. આઈ હેવ રિટન અ બુક. મેં એક પુસ્તક લખ્યું, પણ એ પુસ્તક મેં ક્યારે લખ્યું એનો હું સમય અહીં મેન્શન કરતો નથી. તો એવા સેન્ટેન્સ જે છે એને આપણે જ્યારે રિપ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે યુઝ થાય છે. અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર કેટલાક કીવર્ડ્સ છે. જ્યારે પણ સેન્ટેન્સની અંદર જસ્ટ, ઓલરેડી, યેટ, એવર, નેવર, જસ્ટ નાઉ, કમ્પ્લીટલી, રિસેન્ટલી એટેક્સ્ટ્રા. ઓકે, આવા જે વર્ડ્સ સેન્ટેન્સની અંદર આપણને જોવા મળે છે ત્યારે આપણે જાણી જવું કે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. એક્ઝામ્પલ તરીકે વી હેવ ઓલરેડી વિઝિટેડ ધ પેલેસ. કે અમે મહેલની મુલાકાત લઈ ચૂક્યા છે. તો આ સેન્ટેન્સની અંદર આપણને ઓલરેડી જે કીવર્ડ છે એ જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ
પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની કેટલીક એક્સરસાઇઝ આપણે કરી લઈએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આપણે હંમેશા જે વર્બ આપણને આપ્યો હોય એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ત્રીજું રૂપ આપણે યુઝ કરવાનું હશે. ઓકે, અહીં આપણે પહેલું ખાલી જગ્યા જોઈએ. ફર્સ્ટ ખાલી જગ્યા યુ, ત્યારબાદ ખાલી જગ્યા યોર હોમવર્ક બાય નાઉ. તો આ જે સેન્ટેન્સ છે એ આપણે જોઈએ છે કે ક્વેશ્ચન માર્કવાળું સેન્ટેન્સ છે. જ્યારે પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર ક્વેશ્ચન માર્કનો યુઝ કરીએ છીએ ત્યારે જે કર્તા છે એની આગળ આપણે ટુ બીના રૂપની અંદર હેવ અને હેઝનો યુઝ કરીએ છીએ. હેવ અને હેઝ. ઓકે, આ જે વર્ડ્સ છે એનો યુઝ આપણે કરીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર જ્યારે ક્વેશ્ચન માર્ક હશે ત્યારે. તો યુની પહેલાં આવશે હેવ. અહીંયા શું આવશે? હેવ યુ. હવે કમ્પ્લીટ છે તો એની પાછળ સિમ્પલી ઈડી લાગશે. શું લાગશે? ઈડી. હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક બાય નાઉ? આ સેન્ટેન્સ આ રીતના બનશે. કમ્પ્લીટ જે છે એની પાછળ લાગશે ઈડી અને એ થશે આપણા માટે થર્ડ રૂપ. ઓકે, જે વર્બ છે એનું ત્રીજું રૂપ ભૂતકાળનું. નેક્સ્ટ છે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય. સી પછી હેવ કાં તો હેઝ. તો જ્યારે આપણે ત્રીજા પુરુષ માટે યુઝ કરીએ છીએ સી, હી, ઇટ, તો એના માટે સિમ્પલ આપણે યુઝ કરતા હોઈએ છીએ હેઝ. શું યુઝ કરીએ છીએ? હેઝ. સી હેઝ ઓલરેડી લીવ. લીવ છે એનું ત્રીજું રૂપ શું થશે? લેફ્ટ. શું થશે? લેફ્ટ. સી હેઝ ઓલરેડી લીવનું થશે લેફ્ટ. આવા જે વર્બ છે એને આપણે કહીએ છીએ ઇરેગ્યુલર વર્બ કે જેની પાછળ ઈડીનો યુઝ થતો નથી પણ એનું જે વર્બનું ફોર્મ છે એ ચેન્જ થઈ જાય છે. ઓકે, થર્ડ નંબરની ખાલી જગ્યા છે ધ ફાઇટ ખાલી જગ્યા યટ. હવે આ જે સેન્ટેન્સ આપણને આપેલું છે એ અહીં આપણને નેગેટિવ સેન્ટેન્સ છે. નેગેટિવ સેન્ટેન્સ છે એ આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ? ખાલી જગ્યાની અંદર નોટ વર્ડનો યુઝ કરેલો છે. અરાઈવ એટલે પહોંચવું, ડિપાર્ટ એટલે ઉપડવું. તો ફ્લાઇટ જે વિમાન છે એ ધ ફ્લાઇટ પછી આવશે અહીં ત્રીજી કોઈ વસ્તુ છે. ફ્લાઇટ એ આપણા માટે થશે વસ્તુ, તો એના માટે આપણે યુઝ કરીએ છીએ હેઝ. ધ ફ્લાઇટ હેઝ ની સાથે લાગશે નોટ અને અરાઇવ્ડ છે એની સાથે લાગશે ઈડી. એટલે આપણું જે સેન્ટેન્સ છે એ રીતના બનશે ધ ફ્લાઇટ હેઝ નોટ અરાઇવ્ડ યટ. કે હજુ સુધી ફ્લાઇટ વિમાન જે છે એ આવ્યું નથી. એ રીતના સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ યુઝ થાય છે. નેક્સ્ટ લાસ્ટ ખાલી જગ્યા આપણે જોઈ લઈએ. ધ્યેય એટલે તેઓ. ધ્યેય હશે અને અહીં આપણી પાસે છે એફર્મેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ પણ નથી અને ક્વેશ્ચન સેન્ટેન્સ પણ નથી. આપણી પાસે છે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય. તો ધ્યેયની સાથે લાગશે હેવ. હેવ મીટ છે એનું થશે મેટ. ઓકે, they have met the secretary of the debating society just now. હવે તેઓ સોસાયટીની અંદર
જે ડિબેટિંગ થાય છે એના માટે સેક્રેટરીને મળે છે કાં તો મળી ચૂક્યા છે. એ રીતના જ્યારે આપણે સેન્ટેન્સ બનાવીએ છીએ તો એ સમયે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીશું. મીટનું થશે મેટ અને લીવનું થશે લિફ્ટ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે એવો વર્તમાન કાળ કે જે પૂર્ણ થઈ ગયો હોય પણ ચાલુ હોય, એના માટે આપણે કઈ રીતે સેન્ટેન્સ ક્રિએટ કરીએ છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એફર્મેટિવ સેન્ટેન્સ, હકારાત્મક વાક્ય, એનું જે ફોર્મ છે એની મેથડ આપણને આપેલી છે. કરતા પ્લસ હેવ કાં તો હેઝ, એની સાથે લાગશે બીન પ્લસ વર્બની પાછળ લાગશે આઈએનજી. જે પણ ક્રિયાપદ હશે એની પાછળ આઈએનજી લગાવીશું. તો સિમ્પલ આપણે ક્રિએટ કરીએ એફર્મેટિવ સેન્ટેન્સ. ફોર્મ જે છે એ આપણે યાદ રાખવાનું કે જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરીશું, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીશું, તો કઈ રીતે આપણે સેન્ટેન્સ બનાવીશું. આઈ માટે આઈ હેવ બીન વર્કિંગ. આઈ એક્ટર થશે, હેવ કાં તો હેઝ. હવે આઈ વી યુ ધે માટે આપણે જોઈ ગયા કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર હેવ આપણે યુઝ કરીએ છીએ અને એની સાથે લાગશે બીન. બીન કીવર્ડ, બીનની પછી જે ક્રિયાપદ હશે અને ક્રિયાપદની પાછળ લાગશે આઈએનજી. એક્ઝામ્પલ તરીકે પ્લે આપણે લઈએ તો પ્લેની પાછળ લાગશે પ્લેઇંગ. એ જ રીતના અલગ અલગ ક્રિયાપદ આપણને આપેલા હશે, એની પાછળ આપણે જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સ બનાવીશું તો આઈએનજી લગાવીશું. સેન્ટેન્સ જોઈએ આપણે. આઈ હેવ બીન વર્કિંગ, વી હેવ બીન વર્કિંગ, યુ હેવ બીન વર્કિંગ, ધે હેવ બીન વર્કિંગ, હી સી ઇટ, જે ત્રીજો પુરુષ છે એની પાછળ લાગશે હેઝ બીન વર્કિંગ. સી હેઝ બીન વર્કિંગ, હી હેઝ બીન વર્કિંગ, ઇટ હેઝ બીન વર્કિંગ. આ રીતના સેન્ટેન્સ બનશે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણને ખ્યાલ જ છે કે આપણે નોટ કીવર્ડનો યુઝ કરીએ છીએ. ફોર્મ આપણને આપેલું છે કરતા હેવ ઓર હેઝ પ્લસ નોટ અને ત્યારબાદ લાગશે બીન અને જે વર્બ હશે એની પાછળ આઈએનજીનું રૂપ. ઓકે, સેન્ટેન્સ બનાવીએ. આઈ હેવ નોટ બીન વર્કિંગ, વી હેવ નોટ બીન વર્કિંગ, યુ હેવ નોટ બીન વર્કિંગ, ધે હેવ નોટ બીન વર્કિંગ, હી સી ઇટ માટે લાગશે હેઝ નોટ, હી હેઝ નોટ બીન વર્કિંગ, સી હેઝ નોટ બીન વર્કિંગ, ઇટ હેઝ નોટ બીન વર્કિંગ. તો આ થઈ આપણું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય. નેક્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન સેન્ટેન્સ કાં તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જ્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ક્વેશ્ચન કરતા હોઈએ એ સમયે આપણું સેન્ટેન્સ કેવું હશે, તો જે હેવ અને હેઝ આપણે કર્તાની પાછળ લગાવતા હતા એ અત્યારે કર્તાની પહેલાં, કર્તાની આગળ આપણે એનો ઉપયોગ કરીશું. તો બનાવીએ સેન્ટેન્સ. હેવ આઈ બીન વર્કિંગ, હેવ આઈ બીન વર્કિંગ, હેઝ હી બીન વર્કિંગ. એ રીતના આપણું સેન્ટેન્સ બનશે ક્વેશ્ચન સેન્ટેન્સ. નેક્સ્ટ આપણે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ઉપયોગો કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ.
તો we use present perfect continuous tense to describe an action which started in the past and continues up to the present. હવે એવી પ્રક્રિયા કે જે ભૂતકાળની અંદર શરૂ થઈ હોય અને પ્રેઝન્ટ એટલે કે વર્તમાનની અંદર એ કન્ટિન્યુ હોય, ચાલુ હોય, એને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીશું. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, હી હેઝ બીન સ્લીપિંગ સિન્સ 10 PM, કે તે 10 વાગ્યા સાંજથી ઊંઘે છે અને અત્યાર સુધી ઊંઘ્યા કરે છે. ઓકે, કે પાસ્ટની અંદર એણે ઊંઘવાની શરૂઆત કરી હતી અને હાલ પણ ઊંઘેલા જ છે, એ રીતના આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે અહીંયા યુઝ કર્યું છે, વી હેવ બીન વેઇટિંગ હિયર ફોર 5 hours. હવે આ જે સેન્ટેન્સ છે એની અંદર છેલ્લા 5 કલાકથી આપણે કોઈકની રાહ જોઈ રહ્યા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ, ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ, કે બાળકો જે છે એ સવારથી અત્યાર સુધી ક્રિકેટ રમી રહ્યા છે. એવા પ્રકારના સેન્ટેન્સ છે જે ભૂતકાળની અંદર એની શરૂઆત થઈ હોય અને અત્યારે પણ ચાલુ હોય, તો એને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીશું. નેક્સ્ટ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે યુઝ કરીએ? વી ઓલ્સો યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફોર એન એક્શન કમ્પ્લીટેડ ઇન ધ રિસેન્ટ પાસ્ટ. ઓકે, કે અત્યારે હાલ ભૂતકાળની અંદર જે પ્રક્રિયા કમ્પ્લીટ થઈ હોય એને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીશું. વાય આર યુ લુકિંગ સો ટાયર્ડ? આઈ હેવ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. હવે કોઈક આપણને પૂછે કે તમે શા માટે થાકેલા દેખાવ છો, તો આપણે કહીએ કે હું સવારથી રમી રહ્યો હતો એટલા માટે હું થાકી ગયો છું. એ રીતના જ્યારે આપણે કહીએ છીએ તો એ પ્રક્રિયા જે છે રમવાની એ સવારથી ચાલુ હતી, પણ અત્યારે રિસેન્ટ પાસ્ટની અંદર એટલે કે થોડા સમય પહેલાં આપણે રમવાનું બંધ કર્યું છે. તો એવી જે પ્રક્રિયા છે એને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર દર્શાવી શકીએ છીએ. હવે કેટલાક કીવર્ડ્સ કે જ્યારે સેન્ટેન્સની અંદર એક્ઝામ્પલ તરીકે સિન્સ અને ફોર, આ જે 2 કીવર્ડ યુઝ થતા હોય તો આપણે જાણવાનું કે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ છે. અહીં જે આપણે 2 એક્ઝામ્પલ લીધા છે એની અંદર પહેલા એક્ઝામ્પલમાં આપણે જોઈએ ફોર જે કીવર્ડ છે એનો યુઝ થયો છે ફોર 5 hours. અને નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર સિન્સ એટલે સવારથી, સિન્સ મોર્નિંગ, આ જે કીવર્ડ છે એનો યુઝ જ્યારે કોઈ સેન્ટેન્સની અંદર હશે સિન્સ કે ફોર, તો આપણે એને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે ઓળખીશું. હવે એના યુઝ આપણે જોઈ લઈએ. સિન્સ ક્યારે આપણે લગાવીએ છીએ? સિન્સ 1998, કે જ્યારે કોઈ વર્ષને આપણે દર્શાવવું હોય ત્યારે કોઈ સમય એટલે કે સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ, સિન્સ નાઇટ, એ રીતના સિન્સ માય ચાઇલ્ડહુડ, મારા બાળપણથી. ઓકે, ફોર એટલે કે 2 months, સમ યર, ફોર લોંગ ટાઈમ, એ રીતના જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ બોલીએ છીએ એ સમયે આપણે સિન્સ અને ફોરનો યુઝ કરીશું. તો નેક્સ્ટ આપણે જોઈએ લાસ્ટની અંદર એક્સરસાઇઝ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની એક્સરસાઇઝ. અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સિમ્પલ જ છે.
આપણે શીખી ગયા કે જે કર્તા હશે એની સાથે હેવ કાં તો હેઝ લાગશે અને હેવ ઓર હેઝની સાથે સેન્ટેન્સ કયા પ્રકારનું છે એને રિલેટેડ આપણે નોટ કાં તો બીનનો યુઝ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ પહેલા સેન્ટેન્સથી. ફર્સ્ટ સેન્ટેન્સ જનક. જનક એ આપણા માટે થશે ત્રીજો પુરુષ. તો ત્રીજા પુરુષ જોડે આપણે લગાવીએ છીએ હેઝ. હેઝ આ જે સેન્ટેન્સ છે એ એફર્મેટિવ સેન્ટેન્સ છે. એની અંદર કોઈ ક્વેશ્ચન માર્ક નથી કે પછી કોઈ નેગેટિવ સેન્ટેન્સ પણ નથી. તો આપણે લખીશું જનક હેઝ બીન ડુ. ડુ છે, ડુનું થશે ડુઈંગ. જનક હેઝ બીન ડુઈંગ ધીસ જોબ સિન્સ 2005. કે જનક જે છે એ વર્ષ 2005થી આ જોબ કરી રહ્યો છે. એટલે કે જોબ હજુ પણ ચાલુ છે. નેક્સ્ટ સેન્ટેન્સ જે છે એ પણ એફર્મેટિવ સેન્ટેન્સ છે ને એની અંદર ફોર જે કીવર્ડ છે એ આપણને જોવા મળે છે. તો આઈ જ્યારે હશે ત્યારે શું લાગશે? આઈ, વી, યુ અને ધેયની સાથે લાગશે હેવ. શું લાગશે? હેવ. આઈ હેવ પછી લાગશે બીન અને નેક્સ્ટ લીવનું છે તો લીવનું થશે લિવિંગ. ઓકે, આઈ હેવ બીન લિવિંગ ઇન ધીસ સિટી ફોર ધ લાસ્ટ 10 years. આ શહેરની અંદર હું છેલ્લા 10 વર્ષથી રહું છું. થર્ડ નંબરનું છે ધેય. આઈ, વી, યુ અને ધેય હશે તો હેવ. હેવની સાથે લાગશે બીન અને વર્ક હશે તો જે પણ આપણું વર્બ છે એટલે કે ક્રિયાપદ છે એની પાછળ લાગશે આઈએનજી. શું લાગશે? આઈએનજી. ધેય હેવ બીન વર્કિંગ હિયર સિન્સ ધેય જોઈન ધીસ ઇન્સ્ટિટ્યૂટ. કે જ્યારથી એમણે ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરી છે ત્યારથી તેઓ અહીં કામ કરી રહ્યા છે અને અત્યારે પણ કામ કરે છે. તો આ થઈ આપણું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આની સાથે આપણું જે પ્રેઝન્ટ